નેશનલ હેરાલ્ડ કેસમાં સીબીઆઈ અને ઈડી દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાતા તાપી ભાજપા દ્વારા વ્યારા ખાતે વિરોધ પ્રદર્શન થયા. નિઝર ઉચ્છલ સોનગઢ અને વ્યારાના કાર્યકરોએ હાજર રહી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. કોંગ્રેસ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. નેશનલ હેરાલ્ડ કેસમાં સીબીઆઈ અને ઈડી દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રીમતી સોનિયા ગાંધી અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જ્યાં કોંગ્રેસ પાર્ટી પ્લોટ દ્વારા ખાતે ખોટી રીતે લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે, જેના વિરોધમાં આજ રોજ દાદાજી ચોક વ્યારા ખાતે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તાપી જિલ્લાના નવયુવાન પ્રમુખ સુરેશભાઈ વસાવાની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં કાર્યકરોને જિલ્લાના નેતાઓની હાજરીમાં વિરોધ પ્રદર્શન કરી વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કેમેરામેન કલ્પેશ વાઘમારે સાથે દિવ્ય પુકાર ન્યૂઝ તાપી. તાજેતરમાં ઈડી દ્વારા કોંગ્રેસના પૂર્વ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે અને આગામી 25 તારીખે એની સુનાવણી રાખવામાં આવેલ છે. કોંગ્રેસ પાર્ટીના આ દિગ્ગજ બે નેતાઓએ 5,000 કરોડથી વધારે રૂપિયાનું કૌભાંડ નેશનલ હેરાલ્ડ કેસમાં કરવામાં આવેલ છે અને જેના લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ બોખલાઈ ગયા છે અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી નિર્દોષ છે જેવા નારેબાજી કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ઈડી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે ખૂબ પ્રશંસનીય કાર્યવાહી છે અને એ ચોર છે તેમના સજા ચોક્કસ થશે એવી અમને આશા છે.